ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો બધા? ઘણા ટાઈમે આપણે વિડીયો અત્યારે વ્લોગ બનાવવા જઈ રહ્યા છીએ. થોડા ટાઈમથી ઘરે થોડો બિઝી હતો અને વર્કશોપ ઉપર આપણે વરસાદના લીધે શેડ આપણે નવો બનાવવા જઈ રહ્યા છીએ. પહેલાં નેટ બાંધી હતી ગરમીના લીધે, પણ એ અત્યારે તૂટી ગઈ વરસાદના લીધે. હવે આપણે નવો શેડ બનાવીએ છીએ, એટલે અત્યારે વર્કશોપમાં વોશિંગનું કામ બંધ રાખ્યું છે થોડા ટાઈમ પૂરતું, અને આપણે શેડ બનાવવાનું કામ સ્ટાર્ટ કરી રહ્યા છીએ. તમે જોઈ રહ્યા છો આપણે અહીંયા શેડ બનાવવાનો છે. પાઇપો લાવી દીધી છે આપણે, અને આ 3 થાંભલા આપણે રોપી દીધા છે. પહેલો, બીજો અને આ ઉપર રહ્યો ત્રીજો. 3 થાંભલા અહીંયા રોપ્યા છે, અહીંયા 3 રોપ્યા છે, પહેલો, બીજો અને ત્રીજો. અને અહીંયા આપણે બધે તે શેડ આપણે કરવાનો છે. સામાન આપણે અહીંયા લાવી દીધેલો છે. કારીગરો હજી આવ્યા નથી, થોડી વારમાં આવી જશે, પછી આપણે અહીં કને કામ કરી શકીશું. તો વિડીયોમાં બન્યા રહેજો. તો ગાઈસ, તમે જોઈ રહ્યા છો ફેબ્રિકેશનનું આપણે નવા શેડનું કામ થઈ રહ્યું છે. કારીગરો આવી ગયા છે અને એમને કામ સ્ટાર્ટ કરી દીધું છે. તો ગાઈસ, તમે જોઈ રહ્યા છો શેડનું કામ ચાલુ છે. અત્યારે સવારથી લઈને અત્યાર સુધીમાં આ રીતે પાઇપો ઊભા કર્યા છે. તમે જોઈ રહ્યા છો. કામ હજી ચાલુ જ છે, તમે જોઈ રહ્યા છો. તો ગાઈસ, રિયા અને મિલન ઢોકળા તેલમાં બોરીને ખાય છે. તમે જોઈ રહ્યા છો. રિયા મિલનને ઢોકળા આ રીતે ભાવે છે, તેલ સાથે ખાય છે. એમને દૂધ જોડે નથી ભાવતા. કેવા લાગે છે રિયા ઢોકળા? ટેસ્ટી લાગે. મિલન, તને કેવા લાગે? મસ્ત લાગે. ઓકે ગાઈસ, રિયાએ જમી લીધું છે અને વાસણ લઈ લીધા છે. રિયા, વાસણ તારા ઘસવાના કે મમ્મી? મમ્મી ઘસશે, મારે ખાલી હરતું પડતું ખાટલાની પથારી કરવાની. એવું કરવું છે. અને મિલનભાઈ ખાઈને બેસી ગયા છે સોફામાં ટીવી જોવા. મિલનભાઈને જલસા છે, ખાઈને આરામ કરવાનો ને મિલન? તો ગાઈસ, વોશિંગ સેન્ટરેથી અમે ઘરે આવી ગયા છીએ. મિલન છે. મિલન શું કરે? બેઠો છું. મિલન બેઠો છે અને હવે હું જમવા બેસું છું. તમને બતાવી દઉં, જમવામાં ઢોકળા છે અને દૂધ છે. ઢોકળા અને દૂધ અત્યારે હું જમવામાં લઈશ, અને રિયા મિલન પણ હવે જમવામાં બેસશે. મિલન ટ્યુશનેથી આવી ગયો છે. ગરમી થઈ ગયો છે. મિલન, શું ભણાવ્યું ટ્યુશનમાં? ઘડિયા લખાયા અને લખવા આપ્યા. લેસનમાં ઘડિયા લખવા આપ્યા છે મિલનમાં. આજે ગરમી બહુ જ હતી, પંખો ચાલુ છે તો પણ મિલનને ગરમી થાય છે. તો હવે આપણે ઢોકળા અને દૂધ જમવામાં લઈશું. તો ગાઈસ, રાતના વાગી ગયા છે 8:30. તમે જોઈ રહ્યા છો બહાર અંધારું થઈ ગયું છે. અને હવે આપણે જઈશું આપણા રૂમ તરફ. આ મારો રૂમ છે, તમે જોઈ રહ્યા છો. અને એક મજાની વસ્તુ હું તમને બતાવવા જઈ રહ્યો છું, જે છે આમાં બેક્ટેરિયા જે પણ હોય, મોબાઈલના આખો દિવસ આપણે યુઝ કર્યો હોય જેવા તેવા ગંદા હાથે, તો આનાથી સાફ થઈ જાય છે. આમાં લખેલું જ છે યુવી સ્ટેબિલાઇઝર. આ જોઈ રહ્યા છો તમે. ને આપણે ભરાઈ દીધું છે, સ્વિચ ઓન કરી દીધેલી છે. તમને હવે બતાવીએ આને. આપણી જોડે એક આ ફોન પડ્યો છે વિવોનો, એ આપણે એમાં મૂકીને તમને હું બતાવું. એક મિનિટ, ફોન મારે. આ બોક્સની અંદર આ ફોન આપણે આ રીતે મૂકી દઈશું. બોક્સ વાંકી દઈશું. આ સ્વિચ છે, સ્વિચ આપણે દબાવીશું. જોઈ રહ્યા છો તમે, લાઇટ થઈ ગઈ છે. અને 2 થી 3 મિનિટ સુધી આ રીતે ફોન આની અંદર રાખવાનો. યુવી સ્ટેબિલાઇઝરમાં અંદર બ્લુ કલરની લાઇટ થાય છે આની અંદર, એટલે અંદરના જે પણ ફોનને ચોટેલા બેક્ટેરિયા, ડસ્ટ કંઈ પણ હોય
એ બધું આમાં ક્લીન થઈ જાય છે. બ્લુ લાઇટ હું તમને બતાવવાની કોશિશ કરું છું. એક મિનિટ, મારે ફોન એની માટે મૂકવો પડશે નીચે. આઈ થિંક નહીં થાય, વાખેલું છે. વાખેલું હોય તો જ બ્લુ લાઇટ થાય છે. પણ જેવી આનું પ્રોસેસ પતી જશે એટલે આ લાઇટ બંધ થઈ જશે. તો આ રીતે અમે યુવી સ્ટેબિલાઇઝર યુઝ કરીએ છીએ. મારા નવા ફોન S25 અલ્ટ્રામાં આ જોડે ગિફ્ટમાં આવેલું હતું, તેનો હું યુઝ કરું છું. સાથે મેં એક આ રકાબી લીધી છે વાયરલેસ ચાર્જરની, તમે જોઈ રહ્યા છો. એને આ પિન આમાં ભરાઈ દઈશું એટલે થઈ જશે. અને આરઈએસ ખાલી વાયરલેસ ફોનમાં જ સપોર્ટ કરે છે. જે ફોન મારા હાથમાં છે અત્યારે, એટલે હું એનો વાયરલેસ ટેસ્ટ તમને હું કરીને નહીં બતાવી શકું. તો આ બંને હું યુઝ કરું છું. તો આવા અમારા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરી આપજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બાય.